જય શ્રી રામ, જય શ્રી રામ. हेलो हेलो તો શોભાયાત્રામાંથી જઈ આવ્યા સીવી અને હવે જ આવીશું ધજા લેવા. કેમ કે તમને ખબર છે, મેં કીધું હતું આગળ કે આપણે 5 મીટરની ધજા બનાવડાવી છે. હવે આપણે જ આવીશું ધજા લેવા અને વાહડો લેવા અને સડાવવાના સીવી આપણે આ ફ્રેન્ડ તરફથી. બરાબર છે, હજી કોઈને ખબર નથી અમે ધજા સડાવવાના સીવી. તો અમે બધા ભાઈબંધ સડાવવાના સીવી. હું, ઉમેશ અને નયન ત્રણે અત્યારે જાવીશું. આ અમારા છે શાંતિભાઈ. તો ચાલો આપણે ધજા લઈને જાવીશું મંદિર તરફ. આવી ગઈ છે આપણી ધજા. જો આ રીતની કંઈક ધજા બનાવડાવી છે અને આ રીતનું કંઈક રામય અંદર લખાવ્યું છે. હવે અંદર ખોલીને તમને પછી બતાવું કે કઈ રીતનું છે. બરોબર છે, તો ચાલો આપણે મંદિર તરફ પહેલાં જઈએ. જો અહીંયા આપણે હંતાડેલો છે વાહડો ભાઈબંધના ઘરે. બરોબર છે, આ છે વાહડો. લે ભાઈબંધ વાહડો કાઢ લે. ક્યાંય લે સીધો. રેડી, હાલો. આપણો વાહડો આવી ગયો, આપણી ધજા આવી ગઈ અને હવે જઈએ રામજી મંદિરે. તો જો કેવા ગલિયારામાંથી જાવી છે મંદિર ઉપર. બરોબર છે, જો આ ધજા બનાવડાવી છે અને અહીંયા રામને એવું લખાયું છે પણ શ્રીમાં થોડુંક ઓલું ઘટ્યું હતું એટલે ઓલી બદલાવી પડી. આ જય શ્રી રામ લખ્યું છે. બરોબર છે, અને આપણે આ ધજા છે ને મારા ફ્રેન્ડના મમ્મીએ બનાવી છે, ફ્રીમાં બનાવી છે. અને અહીંયા આપણે ઉત્સવ વાલી રહ્યો છે એટલે અને આપણે પણેઠ જવાનું છે માથે ધજા ચડાવવા. બરોબર છે, તો ચાલો ચડીએ છીએ. ક્યાં બાંધજો રીકા? તો જુઓ કેવી ધજા લહેરાય છે. આપણે ચડાવી દીધી છે. બરોબર છે, આ જો અમારા ગામનો વ્યૂ. નીચે ઉત્સવ વાલી રહ્યો છે, અહીંયા ભૂંગળા વાગી રહ્યા છે. બરોબર છે, અમારા ભાઈબંધો બધા આવી ગયા છે. બરોબર છે, હા જો હાલો આપણે શાંતિભાઈ છે ને અહીંયા રે બીક, કેમ કે પવન ઊંચાઈ છે અને પવન આવે એટલે રે બીક. એટલે હવે શાંતિભાઈ આપણે બાંધે છે. પેલા તો મેં ટ્રાય કરી જોઈ. જો આ રીતે મેં બાંધ્યું છે અને હવે શાંતિભાઈ બાંધે છે. બરોબર છે, અને મને લાગે ઊંચાઈથી બીક. બરોબર, એટલે હું શું થોડોક બીકણો. અને આપણી ધજા જો ફરકે છે. બહુ મારે હાથ જોતું હતું કે ધજા ભગવો લહેરાવો છે અમારે રામજી મંદિર ઉપર, એટલે આપણે લહેરાવો છે. બરોબર છે, જો થોડા દિવસના ફટાકડા ફૂટે છે આજ. આમાં મારું ઘર ક્યાં છે કહેજો કોમેન્ટમાં, કોઈને ખબર હોય તો. તમને તો ખબર જ હોય ને.
ઉત્સાહથી કોઈને ખબર હોય કે ન હોય કહી દઉં. સમજો હું પકડીને ઊભો હોય આપણને બહુ બીક લાગે ઉત્સાહથી. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જુઓ કઈ રીતની ધજા ફરકે છે, બરોબર છે. આપણે આપણું કીધું કરી નાખ્યું છે કે મારે ધજા ચડાવી છે એટલે ચડાવી દીધીશ. અને અહીંયા આપણે બેસી ગયા પ્રસાદની તૈયારી કરવા, બરોબર છે. કઈ રીતનો પ્રસાદ છે આગળ બતાવશું. તો આપણે આવ્યા છીએ ઘેરે. હું કોઈ કપડા બપડા બદલી લેવી. તારે હું પહેરવાનું છે? ધોતી પહેરવાની છે. તો આવ્યો તો નહીં ગામમાં આવું તું તો કેમ ન આવ્યો? કેમ કંકોત્રી નહોતી દીધી તમે? હે એવું છે? તો હાલ હું જાઉં, બરોબર. હાલો અગાશી માથે આટો મારતો હું. અહીંથી મંદિર કેવું દેખાય છે ટ્રાય કરવી. જો દેખાય છે કેવી ધજા લાગે છે. બદલી લીધા છે કપડા, બરોબર છે. જુઓ ટી શર્ટ પહેર્યું છે. હવે જઈ પાછા મંદિર તરફ, કેમ કે આગળ 12 વાગશે એટલે આરતી ઉતારવાની છે રામલલ્લાની, બરોબર છે. તો હવે બૂટ બદલી નાખું, પેલા મોજડી પહેરી ત્યાં બૂટ પહેરલો પાછો અને જઈ મંદિર તરફ. તો જો આપણે પ્રસાદ બનાવવા બેસી જશે, બરોબર છે. હરખા સુધારજો. આપણે થઈ છે ભજન મંડળી ત્યાર. હવે ઘડી ભજન કરશું, બરોબર છે. અને અહીંયા અમે લખી રહ્યા છીએ રામ.
તો જો આજ દિવાળી મનાવી લીધી છે, બરોબર છે. અમે દીવા કરી નાખ્યા છે અને ઘણી જગ્યાએ થવાની તૈયારી ચાલુ છે, બરોબર છે. તો મળીએ છીએ આગલા વ્લોગમાં, તો મળીએ છીએ નવા વિડીયોની સાથે, બરોબર છે. તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત.